સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ પોરબંદરના કુતિયાણાની। અહીં પાણીની તકલીફના કારણે પોરબંદરના કુતિયાણામાં પાણી માટે પૂર્વ પ્રમુખે પાણીની લાઈન તોડી નાખી। પોરબંદરના કુતિયાણાની અંદર પૂર્વ પ્રમુખે તોડી નાખી પાણીની લાઈન। પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ નર્મદાની લાઈનમાં કર્યું ભંગાણ। કુતિયાણામાં પાણી ન આવતા ઢેલીબેને જેસીબીની મદદથી પાણીની પાઇપલાઇન તોડી નાખી। જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો પોરબંદરના કુતિયાણાના દ્રશ્યો છે કે જ્યાં પૂર્વ પ્રમુખે પાણીની પાઇપલાઇન તોડી નંખાવી। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઢેલીબેન કે જેમણે નર્મદાની પાણીની લાઈન તોડી નાખી। કુતિયાણા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન, આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે આ પાણીની પાઇપલાઇન તોડવામાં આવી છે। તો જોઈ શકાય છે છેલ્લા 1.5 વર્ષ ત્યાં પાણીની આના પરિસ્થિતિ છે। વહીવટદાર શાસન આવ્યું, કોઈ બિલકુલ ધ્યાન નથી દેતા। કેટલી વખત અમે પ્રાદેશિક નિયામકમાં બીજું કયું કાર્યપાલક એન્જિનિયરની કેટલી વખત કીધું કે ભાઈ જે ઉપલેટાથી લાઈન પોરબંદર જાય એમાં અમને કુતિયાણાની લાઈન જોડ કરી દો, તમારે કાયમી માટેનો હક થઈ જાય। કોઈ જવાબ ન દીધો। અરજી ઓફિસવાળાએ કરી હતી, મારા શાસનમાં નથી કરી। આ શાસન પૂરું થયા પછી તો મેં જ કીધું કે નલથી જલની યોજનાની અરજી કરી દો। અરજી કરી, કોઈ અધિકારીએ જવાબ ન દીધો તો અટાણે હું મજબૂર થઈ કે લાઈન મારે ફરજિયાત તોડવી પડી। તો કુતિયાણા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ ઢેલીબેન કે જેમણે પાણીની પાઇપલાઇન તોડી નાખી, તેમણે કહ્યું કે અનેકવાર રજૂઆતો કરી પરંતુ પાણીની સમસ્યાને કારણે તેમને આ પગલું ઉઠાવવું પડ્યું। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કેવી રીતે હાથમાં હથોડો લઈ અને તેઓ પાણીની પાઇપલાઇન તોડી રહ્યા છે। તો પાણી ન આવતા ઢેલીબેન જેસીબી લઈને પહોંચી ગયા। જેસીબીની મદદથી તેમણે પાણીની પાઇપલાઇન તોડી નાખી। પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ નર્મદાની લાઇનની અંદર આ રીતે ભંગાણ કર્યું। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર તેમણે કહ્યું હું કોઈથી ડરતી નથી તેમ કહી અને તેમણે પાણીની પાઇપલાઇન તોડી નાખી। અનેકવાર રજૂઆતો કરી પરંતુ પાણી ન આવતા તેમને આ રીતે પાણીની પાઇપલાઇન તોડી નર્મદા પાણીની લાઇન ઉપલેટાથી પોરબંદર આવતી હતી। 10 દિવસથી પાણી આવતું નહોતું, જેના કારણે ઢેલીબેન રોષે ભરાયા હતા।